માતરના પૂર્વ ધારાસભ્યની પોલીસને ચેલેન્જ, દારૂના સ્ટેન્ડ બંધ નહીં તો જાતે જ રેડ કરીશ. માતરના પૂર્વ ભાજપના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી દ્વારા ફેસબુક માધ્યમથી પોસ્ટ મૂકવામાં આવી હતી. માતર તાલુકાના લિંબાસીમાં પોલીસની રહેમથી ચાલતા દારૂના સ્ટેન્ડ. લિંબાસીમાં ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર રેડ કરી એક આરોપી અને મુદ્દામાલ પકડ્યો હતો. લિંબાસી પોલીસ મથકમાં બુટલેગર આવી અને પોલીસને બોલી ગંદી ગાળો, હપ્તા લો છો તો પછી રેડ કેમ પાડો છો કહી અને દારૂમાં પકડાયેલ ઈસમને છોડાવી ગયા બુટલેગર. જોકે પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કર્યો, પરંતુ દારૂ સાથે ઝડપાયેલાને જામીન પણ આપી દીધા. લિંબાસી પેટ્રોલ પંપ અને ભલાડાના હરિસિદ્ધિ માતાના મંદિર સામે ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડ. માતરના પૂર્વ ધારાસભ્યની લિંબાસી પોલીસની ચેતવણી. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ 10 દિવસમાં અડ્ડા બંધ નહીં થાય તો જાતે જ રેડ કરશે. ખેડા જિલ્લા પોલીસ તંત્ર ઉપર સીધા સવાલો ઊભા થયા છે અને પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠથી દારૂ વેચાઈ રહ્યો છે. રિપોર્ટ ઉમંગ સરવા, જનતાના ઇલા. જી સાહેબ, આપને આ ફેસબુક માધ્યમથી આજે એક પોસ્ટ મૂકી છે, શું ઘટના છે અને શું જણાવવા માંગો છો? આજ રોજ મેં મારા ફેસબુક એકાઉન્ટની અંદર એક પોસ્ટ મૂકી છે કે લિંબાસી પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે રાત્રે પોલીસ રેડ કરે છે. રેડ કર્યા પછી દારૂ પકડાય છે. દારૂ પકડાયા પછી પોલીસ સ્ટેશનમાં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે એ સાઈડમાં રહે છે ને મોટો બુટલેગર આવીને પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓને ફાવે એવી ગારો બોલે. એટલે સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન દે. આવું પોલીસ ગારો સાંભળે ને દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લેમ પેલો ભાઈ એવું કહે છે કે તમે અમારી જોડે હપ્તા લો છો, તમે આ રેડ કરો જ કઈ રીતે? એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લેઆમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે, આવનારા 10 દિવસની અંદર તમે તમામ લિંબાસી પોલીસ સ્ટેશનને હું કહેવા માંગુ છું, તમારા હદની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલુ છે, ભલાડા હરસિદ્ધિ માતાની સામે ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલુ છે. આ બે સ્ટેન્ડ તાત્કાલિક 10 દિવસની અંદર બંધ કરાવજો. આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ.